વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોર્પોરેટ એકાઉન્ટિંગની અંદર ચેપ્ટર 3 મૂડી ઘટાડાની અંદર શરૂઆત કરીએ તો ત્રીજું ચેપ્ટર છે કેપિટલ રિડક્શન. મૂડી ઘટાડો, આંતરિક પુનર્રચના, ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન. એટલે મૂડી ઘટાડો એટલે શું? કેપિટલ રિડ્યુશન એટલે શું? વોટ ઇઝ ધ કેપિટલ રિડ્યુશન? ઘણી વખત મિત્રો કંપનીને સત્તાવાર મૂડી જે મેમોરેન્ડમમાં જણાવવામાં આવી છે એમાંથી જરૂરિયાત મુજબ એ શેર મૂડી બહાર પાડે છે. આ બહાર પાડેલી મૂડી જો પૂરેપૂરી ભરાઈ જાય તો એમાંથી એ મૂડી ઘટાડો કરી શકે છે. ઘણી વખત ભરણું અંશત થઈ ગયેલું હોય પણ જરૂરિયાત કરતાં વધારે આવી ગયેલું હોય તો પણ એ મૂડી પરત કરી શકે છે. પણ આ મૂડી પરત કરતી વખતે એને ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે છે. કારણ કે લેણદારોની એમાં હિતનું રક્ષણ થવું જોઈએ એવું ટ્રિબ્યુનલનું માનવું છે. તો લેણદારના હિતનું રક્ષણ ન થાય તો મૂડી પરત કરી શકાતી નથી. તો મિત્રો, મૂડી પરત એટલે શું? મૂડી પરત એટલે કે કંપની ધારા 2013 જોગવાઈના આધીન કંપની પોતાની શેર મૂડીમાં ઘટાડો કરે છે જેને મૂડી ઘટાડો કહેવામાં આવે છે. અને આ મૂડી ઘટાડા માટે એને અદાલતની મંજૂરી લેવી પડે છે. એને છૂટ આપવામાં આવતી નથી. મૂડી ઘટાડાના કારણો શું છે? ધંધામાં ખોટ જાય કે મિલકતોની કિંમત ઘટી જાય તો મૂડી ઘટાડાની જરૂર પડે. 2, મોટી રકમની નફા નુકસાન ખાતાની ઉધાર ભેગી થઈ ગઈ હોય તો માંડીવાળા માટે બરાબર છે. મોટી ઉધાર ભેગી થઈ જાય તો કંપનીનું પાકા સરિયામાં ખોટ દર્શાવાય, મીન્સ કે મિલકતો ઓછી થઈ જાય, પાકા સરિયું એની યથાયોગ્ય સ્થિતિ રજૂ ન કરી શકે એટલા માટે એની માંડી વાળી પડે. બાકી ઉધાર બાકી શું કરવી પડે? માંડી વાળી પડે. તો એના માટે શેર મૂડી ઘટાડવી પડે. પાઘડીની કિંમત જો ઊંચી દર્શાવી હોય તો પછી મિલકત પર ઘસારો માંડીવાળામાં ના આવેલો હોય તો એમને મિલકતની કિંમત દર્શાવી રાખી હોય અને ઘટાડો ન અનિવાર્ય હોય પછી મિલકતની બગડી જાય, મીન્સ કે મિલકત કિંમત ઘટી જાય તો પછી મુશ્કેલી ઊભી થાય છે. ત્યારે મૂડી ઘટાડવાની સ્થિતિ ઊભી થાય છે. હાલમાં વસૂલાવેલી મૂડી જરૂરિયાતથી વધારે હોય તો અમુક ભાગ પરત કરે. તમે મૂડી બહાર પાડી, શેર બહાર પાડ્યા હોય અને શેરનો પ્રથમ હપ્તો એક અરજી સાથે આવે, પછી પ્રથમ હપ્તો, બીજો હપ્તો એ રીતે મંગાવવામાં આવે. એમાં અરજી સાથે આવેલ રકમ પછી બીજો હપ્તો, પ્રથમ હપ્તો મંગાવી ત્યારે એમ લાગે કે આપણી જરૂરિયાત પૂરતી મૂડી આવી ગઈ છે તો બીજો ત્રીજો હપ્તો ન લઈ શકાય અને માફ પણ કરી શકાય છે. અથવા તો વધારે આવી જાય તો પરત પણ કરી શકાય છે. વસૂલ આવેલી મૂડી પરત હોય તો ભરપાઈ શેર પર બાકી જવાબદારી રદ કરવામાં આવે છે. મેં તમને એક વાત કરી કે 2 હપ્તા થઈ ગયા હોય અને પછી રકમ બરાબર મળી જતી હોય તો બાકીના હપ્તા છે એ રદ કરી દેવામાં આવે છે અને ભરપાઈ માટે કહેવામાં આવતું નથી. શેર જપ્ત થાય ત્યારે કોર્ટ દ્વારા કે બીજા કંપની ફરચામાં જાય ત્યારે શેર જો જપ્ત કરવામાં આવે ત્યારે મૂડી ઘટાડો કરવાની જરૂર ઊભી થાય છે. તો આ 6 કારણો મૂડી ઘટાડાના કારણો છે. એની શરતો કઈ? મૂડી ઘટાડવા માટે કઈ શરતો છે? એમને કંપની ઘટાડી શકતી નથી. તેના માટે 3 શરતો છે. કંપનીના આર્ટિકલમાં મૂડી ઘટાડવાની સત્તા હોવી જોઈએ. મેમોરેન્ડમ ઓફ આર્ટિકલ જે છે એના જે શરૂઆતમાં કંપનીની સ્થાપના થાય ત્યારે એના મેમોરેન્ડમની અંદર મૂડી ઘટાડાની સત્તા હોવી જોઈએ. એની શરત લખેલી હોવી જોઈએ. પછી શેર હોલ્ડરની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર થયેલો હોવો જોઈએ. શેર હોલ્ડરને અંધારામાં રાખી શેર મૂડી ઘટાડી શકાતી નથી. કારણ કે શેર હોલ્ડર એના ભાગીદારો છે તો એની સામાન્ય સભામાં એનો ઠરાવ પસાર કરવો જોઈએ.
અને શેર હોલ્ડરોની મંજૂરી લેવી જોઈએ. ટ્રિબ્યુનલની મંજૂરી હોવી જોઈએ. કોર્ટ દ્વારા મંજૂરી લેવી ફરજિયાત છે. ટ્રિબ્યુનલની મંજૂરી હોય, આ 3 શરતો હોય તો જ એ કંપની મૂડી ઘટાડો કરી શકે છે. મૂડી ઘટાડા અંગે કંપની ધારા 2013 કલમ 66ની જોગવાઈ જણાવો. મિત્રો, આ પ્રશ્ન બહુ જ અગત્યનો છે અને પરીક્ષામાં પૂછાય છે 100%, એટલે એને યાદ કરી લેવું એ બરાબર છે. તો મૂડી ઘટાડાની જોગવાઈમાં ઉપર જે જણાવી 3 શરતો છે કે ભાઈ આર્ટિકલમાં સત્તા હોવી જોઈએ, પછી ખાસ ઠરાવ શેરહોલ્ડરની સામાન્ય સભામાં થવો જોઈએ, પછી ટ્રિબ્યુનલની મંજૂરી હોવી જોઈએ, પછી વિરોધ કરવાનો લેણદારનો અધિકાર છે. જો કોઈ લેણદાર વિરોધ કરે તો તેનો વિરોધ સાંભળવો જોઈએ અને એના વિરુદ્ધ વ્યાજબી હોય તો એ પ્રમાણે પગલાં પણ લેવા જોઈએ. ત્રીજું, લેણદારોની યાદી કોર્ટે મંગાવવી જોઈએ કંપની પાસે, પેઢી પાસેથી. એટલા માટે નહીં કે ભાઈ બધાને લેણદારોને અરજી આપવી જરૂરી છે, પણ નહીં, કેટલા લેણદારો છે એ જાણવી જરૂરી છે. લેણદારોની યાદી અદાલતે તૈયાર કરાવવી જોઈએ. પછી મંજૂરીનો હુકમ કોર્ટ દ્વારા મળવો જોઈએ. બરાબર છે ને? કોર્ટને સંતોષ થાય તો જ એ મંજૂરીનો હુકમ આપે છે, નક્કી આપતી નથી. બરાબર છે? એમાં કોર્ટ જુએ છે કે મૂડી ઘટાડા અંગે લેણદારોની સંમતિ છે, તેનું દેવું દાવાની ચૂકવણી વગેરે કરી દેવામાં આવી છે. આવું બધું લાગે તો કોર્ટ મંજૂરી આપે છે, નહીંતર મંજૂરી આપતી નથી. કોઈ ખાસ કારણ પોતાને યોગ્ય લાગે તો કંપનીને એવો આદેશ આપે છે કે હુકમમાં જણાવેલ તારીખથી અમુક મુદત સુધી કંપની પોતાના નામને અંતે છેલ્લો શબ્દ તરીકે એન્ડ રિડ્યુસ એવો શબ્દ મૂકશે. જો આવો હુકમ ટ્રિબ્યુનલ કરતો હોય તો મુદત પૂરી થાય ત્યાં સુધી એન્ડ રિડ્યુસ એવા શબ્દો કંપની નામમાં વાપરવા પડે છે. એટલે કે અમુક શરત રાખે, કંપનીને આદેશ આપ્યો કે હુકમમાં જણાવતાથી અમુક મુદત સુધી કંપનીએ પોતાનો આ શબ્દ લખાડવો પડે, એન્ડ રિડ્યુસ. એન્ડ રિડ્યુસ કેમ લગાડવો પડે? કારણ કે હવે કંપની શું કરે છે? મૂડી ઘટાડો કરે છે. રિડ્યુસ કરવો એટલે ઘટાડો. એવો શબ્દ વાપરવાથી લેણદારોને, બીજાઓને, શેરહોલ્ડરને ખ્યાલ આવે છે કે એના નામ પાછળ એન્ડ રિડ્યુસ છે, એનો મતલબ કે એને મૂડી ઘટાડો કર્યો હશે. પછી રજિસ્ટ્રાર માટે રજિસ્ટ્રારની અંદર નોંધણી કરાવવી પડે. મૂડી ઘટાડાની ટ્રિબ્યુનલ મંજૂરી આપે પછી જ્યાં સુધી રજિસ્ટ્રાર નોંધણી ન કરે ત્યાં સુધી એનો અમલ કરી શકાતો નથી, એમ કલમ 66માં જણાવેલું છે. રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી પડે. હજી ચોથી શરત પણ લખી, બરાબર છે? રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી પડે. આ 4 શરતો છે. મળે પણ પછી રજિસ્ટ્રાર પાસે એની નોંધણી કરાવવી પડે. પછી અમને સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે, અદાલત તરફથી. બરાબર છે? પછી મંજૂરી મળ્યા પછી, રજિસ્ટર થયા પછી એનો અમલ થઈ શકે છે. એમાં સભ્યોની જવાબદારી નક્કી થવી જોઈએ કે ભાઈ શેરમૂડીમાં ઘટાડો થાય ત્યારે સભ્યોની શેર પર નાણાં ચૂકવવાની જવાબદારી પ્રમાણસર રહે છે. કલમ 66માં જણાવેલું છે કે કોઈ પણ સભ્ય શેર ભરાયેલી રકમ અને મૂડી ઘટાડા દ્વારા શેરની રકમ એ બેનો તફાવત, કેટલી રકમ વધુ ભરવાની રહેશે નહીં એવી ખાતરી આપવી પડે. બરાબર ને? તો આ એની જોગવાઈઓ છે કંપની ધારા 213 કલમ 66ની. એની પદ્ધતિઓ કઈ છે? મૂડી ઘટાડો કરવાની પદ્ધતિ કઈ છે? કઈ રીતે મૂડી ઘટાડો થાય? તો એક પોતાની નહીં ભરાયેલી શેર મૂડી રદ કરી શકે. શેર ભરાયેલી બાકી મૂડી હોય એ રદ કરી શકે. પછી ભરાયેલી મૂડીમાં ઘટાડો પણ કરી શકે. એની પાસે વસૂલ થયેલી મૂડી આવી હોય એમાં ઘટાડો કરી શકે. પછી નહીં મંગાવેલી શેરની રકમ રદ કરી શકે. જે શેર મંગાવેલા ન હોય એની રકમ શું કરે? રદ કરી શકે. અને ખલાસ થયેલી મૂડી માંડી વાળે છે. શું કરી છે? ખલાસ થયેલી મૂડી
મૂડી માંડી વાળે છે. દાખલા તરીકે નહીં મંગાવેલ પોતાના નહીં ભરાવેલા શેર રદ કરી શકે. એટલે કંપનીએ પોતે શેર સત્તાવાર મૂડીમાં અમુક બહાર પાડે ને અમુક ન બહાર પાડે. હવે એ નહીં ભરાવેલા શેર કરાય તો એ પછી બહાર ન પાડે, રદ કરી નાખે. પછી ભરાયેલી મૂડીમાં ઘટાડો કરી શકે. મૂડી ભરાઈ ગયેલી હોય અને એમાં ઘટાડો કરવો હોય તો એ ઘટાડો કરી શકે, રકમ માંડી વાળે છે. પછી નહીં મંગાવેલ શેરની રકમ રદ કરી શકે છે. કંપની એમ લાગે કે ભરપાઈ થયેલી મૂડી હવે પૂરતી છે, નાની જરૂર નથી. દાખલા તરીકે કંપનીની શેરની કિંમત 100 રૂપિયા હોય અને 60 રૂપિયા થઈ ગયા હોય તો બાકીના 40 રૂપિયા એ માંડી વાળે છે, એનો ઘટાડો કરી શકે છે, રદ કરી શકે છે. પછી ખલાસ થયેલી મૂડી માંડીવાળી. ખલાસ થયેલી મૂડી માંડીવાળી એટલે કે જ્યારે કંપનીએ પોતાની શેર મૂડીનો અમુક ભાગ ગુમાવી દીધો હોય, એટલે કે શેર મૂડી જેટલી મિલકતો ન હોય ત્યારે ભરપાઈ થયેલી મૂડીનો અમુક ભાગ એ રદ કરી શકે છે. જે કંપનીઓ 7 વર્ષ સુધી સતત ખોટ કરતી હોય તો તેની મૂડી જેટલી મિલકતો હોતી નથી, તે સારું ડિવિડન્ડ આપી શકતી નથી, તેના શેરના ભાવ ઘટી જાય છે. આ સંજોગોમાં કંપની પોતાની ભરપાઈ થયેલી મૂડી ઘટાડાને ખોટ લખીને માંડી વાળે છે. દાખલા તરીકે એક કંપની નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ખોટ. ઉધાર બાકી એટલે ખોટ. અહીંયા આપણે લખ્યું હતું ને કે ઉધાર બાકી બહુ વધી ગઈ હોય તો એને માંડી વાળવા માટે કંપની મૂડી ઘટાડો કરે છે. તો ખોટ વધી ગઈ હોય, દાખલા તરીકે 40,000 રૂપિયા હોય અને એની મિલકતો સામે 20,000 હોય તો કંપની નુકસાન 60,000નું ગણાય. 40,000ની ખોટ હોય અને ચોપડે દર્શાવેલ કિંમત સાચી 20,000 હોય તો કંપની ધારો કે 1 લાખ ભરપાઈ થયેલી મૂડી 1 લાખ હોય તો એને 60,000 કાઢી નાખવા પડે અને ફક્ત 40,000 બતાવવા પડે. શેરની અંદર તમે બરાબર છે ને કે જો ખોટ 40,000 હોય અને કંપનીની સાચી મિલકત 20,000 હોય તો કુલ નુકસાન 60,000નું ગણાય. બરાબર હોય તો 1 લાખ ભરપાઈ થયેલી મૂડી હોય તો એમાંથી 60,000 એને કાઢી નાખવા પડે અને 40,000 પાકા સરિયામાં દર્શાવવા પડે. અને શેરની મૂળ કિંમત 100 હોય તો ઘટાડીને 40 કરવા જોઈએ રૂપિયા. કેટલા રૂપિયા કરી નાખવા જોઈએ? 40. એટલે આ રીતે એ માંડી વાળી શકે છે. તો મિત્રો આપણે જ્યારે દાખલા જોઈશું ત્યારે બધી વિગતવાર તમને ખ્યાલ આવશે. હવે એની આમનોંધ કેટલી થાય છે? 7 આમનોંધ કરવાની આવે છે. તો એ કેવી રીતે થાય એ આપણે સમજી લઈએ. વધારે વિગત તો દાખલા ગણશું ત્યારે આપણને ખ્યાલ આવશે. હવે મૂડી ઘટાડા અંગે જ્યારે જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ થાય ત્યારે જામીનગીરી ખાતે ઉધાર કરીને મૂડી ઘટાડા ખાતે જમા કરવાનું છે. રકમ જામીનગીરી પ્રીમિયમમાંથી લેવામાં આવે. બરાબર છે? તો જામીનગીરી ખાતે ઉધાર કરીને મૂડી ઘટાડા ખાતે જમા થાય. ચોપડે નોંધેલું દેવું રદ થાય. દાખલા તરીકે ડિબેન્ચરના વ્યાજના બાકી દેવા હોય એ ન દેવાનું હોય તો ડિબેન્ચરવાળાને બાકી દેવા ખાતે ઉધાર કરી મૂડી ઘટાડા ખાતે શું કરવાનું? જમા કરવાનું. લગભગ તો મૂડી ઘટાડા ખાતે જમા આવશે, થોડીકમાં ફેરફાર પડશે. પ્રેફરન્શિયલ ડિવિડન્ડ જાહેર કરતી વખતે મૂડી ઘટાડા ખાતે ઉધાર, પ્રેફરન્શિયલ ડિવિડન્ડ ખાતે ઉધાર, તે પ્રેફરન્શિયલ ડિવિડન્ડ ખાતે જમા અને બેંક અથવા ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થશે. પછી લેણદારો પોતાની થોડી રકમ જતી કરે તો લેણદાર ખાતે ઉધાર જેટલી રકમ જતી કરી. દાખલા 40,000 લેણદાર હોય અને એ કે ભાઈ તમે 30,000 દેશો તો હાલશે, તો 10,000 રૂપિયા લેણદાર ખાતે ઉધાર આવે અને મૂડી ઘટાડા ખાતે 30,000 જમા થાય, 10,000 જમા થશે. ડિરેક્ટર ફી પર કરે ત્યારે તો અમુક ડિરેક્ટરો પોતાની લેવાની ફી હોય એ શું કરે? ના પાડે, મારે લેવી નથી, તો બેંક ખાતે ઉધાર થાય અને મૂડી ઘટાડા ખાતે જમા થાય. શેર સોંપણી ખાતું. તો શેર સોંપણી ખાતું એટલે કંપની જ્યારે અમુક શેર છે જ્યારે મૂડી ઘટાડવાની યોજના અંગે શેર હોલ્ડરને કેટલાક શેર કંપનીને સોંપી દે એટલે કંપનીથી ઇક્વિટી શેર મૂડી ઉધારાય અને શેર સોંપણી ખાતે જમા થાય. શેર હોલ્ડરો પોતે જ કંપનીને શેર આપી દે ત્યારે શેર સોંપણી ખાતે ઉધાર કરવાનું અને ઇક્વિટી શેર ખાતે જમા કરવાનું. લેણદાર વધુ કિંમતે મિલકત ખરીદે. દાખલા તરીકે 1 લાખની મિલકત હોય ને એકને 40,000 ખરીદે. હવે લેણદારોને ખબર હોય કે પૈસા આવવા નથી
લાખ રૂપિયાની મિલકત હોય તો એમ માને ભાઈ 1,40,000 લઈ લઈએ તો એટલા તો વસૂલ થાય છે. તો 1 લાખની મિલકતના 1,40,000 લઈ દે તો લેણદાર ઉધાર 1,40,000 આવે અને મિલકત ખાતે મૂળ રકમ 1 લાખ આવે અને નફો જે છે એ મૂડી ઘટાડા ખાતે જમા થાય. અને લેણદાર ખાતે ઉધાર 1,40,000 એ મિલકત ખાતે દાખલા તરીકે મકાન હતું, મકાન ખાતે 1 લાખ જમા અને મૂડી ઘટાડા ખાતે જેને પોતે હોય 40,000 મૂડી ઘટાડા ખાતે જમા થાય છે. તો આ રીતે મિત્રો મૂડી ઘટાડાની થિયરી છે અને એની અંદર આ પ્રશ્નો વારંવાર આવે છે કે કંપની ધારાની 2013 કલમ 66ની જોગવાઈ જણાવો અને મૂડી ઘટાડાની પદ્ધતિ જણાવો અને આમનો જણાવો. આ જે છે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના પ્રશ્નો છે. તમારે પુસ્તકમાં પણ છે અને મેં પણ સમજાવેલો છે કે તમે બરાબર યાદ કરી લેજો. પરીક્ષામાં 101% પૂછાય જ છે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોથી પછી દાખલા શરૂઆત કરશું. થિયરીનું ચેપ્ટર અહીં પૂરું થાય છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.